આ કથાથી પાપીમાં પાપી માણસ પણ પવિત્ર બની જાય છે. આ કથા મુક્તિ દેનારી છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગર્જતી. એકમાત્ર ભાગવત શાસ્ત્ર એવું છે કે જે તમને મુક્તિ આપી દે છે. તો હે બાપજી, કોઈ પાપી માણસે આ કથાના શ્રવણ માત્રથી મુક્તિ મેળવી હોય એવી કોઈ ઘટના ખરી? અને આપણે બધા તો વિટનેસ વાળા છીએ. જ્યાં સુધી આપણને કોઈ સાક્ષી ન મળે ત્યાં સુધી આપણે ક્યારેય કોઈ વાતને માનવા વાળા છીએ નહીં. આપણે તો સાક્ષી જોઈએ. અને એ સાક્ષી પૂરતું એક દ્રષ્ટાંત આપીને કથાને સંપન્ન કરાવી છે, કથા જીવનમાં ઉતરાવી છે. સાંભળો સોનકો, એક દ્રષ્ટાંત આપું તમને. ઇતિહાસમ પુરાતનમ, ઇતિહાસની કથા છે. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પતનમુત્તમમ યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મતઃ તુંગભદ્રા તટે પૂર્વમ. પૂર્વમ શબ્દ આવ્યો અહીંયા. પેલાની વાત, પૂર્વમ આવી ગયો એટલે પેલાની વાત થઈ ગઈ. સંસ્કૃત ભાષા કેટલી સરળ છે. બહુ પેલાના સમયની વાત કરવા માટે પણ શબ્દ વાપરો પૂર્વમ. ગુજરાતીમાં કેવું હોય તો હું તમને પેલાની એક વાત કહું. બહુ જૂના જમાનાની વાત છે, અહીંથી માંડવું પડે. હિન્દીમાં હોય તો ઇંગ્લિશમાં હોય તો. જૂના જમાનાની વાત છે એમાં તમને ઇંગ્લિશમાં કેવું હોય તો શું કેવું પડે? હાલો ઇંગ્લિશ વાળા બોલો. વન્સ અપોન અ ટાઈમ. બહુ જૂના જમાનાની વાત કહું છું. ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં બહુ બધા સેન્ટેન્સ લાંબા કરવા પડે. સંસ્કૃતમાં પૂર્વમ પતી ગયું. આટલી સરળ ભાષા છે તોય આપણને બહુ અઘરી લાગે છે, કારણ આપણે એને યુઝ ટુ નથી થયા. એટલા માટે આપણા ગવઢિયા અહીંથી ભણ્યા વગરના અમેરિકા ગયા તોય ત્યાં અત્યારે ઇંગ્લિશમાં જ બોલાવે. ન બોલાવતા, કારણ કે રોજનું થઈ ગયું. એટલા માટે આ સંસ્કૃત ભાષા સરળ બહુ છે. મેં સાંભળ્યું છે જર્મનીમાં રોજ દિવસમાં 2 વાર સંસ્કૃતમાં સમાચાર આવે. 2 વાર. આત્મદેવ નામના બ્રાહ્મણ હતા. ધુંધુલી નામની એમની એક સ્ત્રી હતી અને એની પાસે સંપત્તિ બહુ હતી, પરંતુ સંતાન નહોતું, એટલે આત્મદેવ દુઃખી હતા. જો વિચારજો અહીંયા, આત્મદેવ નામના બ્રાહ્મણ પુરુષને ધુંધુલી નામની સ્ત્રી દ્વારા એક પણ સંતાન નહોતું, એટલે દુઃખી હતા. આને જો દાર્શનિક ભાવમાં લઈ જાઓ, અધ્યાત્મ જગતમાં લઈ જાઓ, તો આ શરીરમાં રહેતો એ આત્મા આત્મદેવ છે, આ બુદ્ધિ એ ધુંધુલી છે. જ્યાં સુધી આ આત્મારૂપી પુરુષને આ બુદ્ધિરૂપી પત્ની દ્વારા વિવેક નામના પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી આ આત્મા કોઈ દી શાંતિથી રહી શકે નહીં. જેના જીવનમાં વિવેક નથી એ શાંતિથી ન જીવી શકે. વિવેક વગરનો શાંતિ ન રાખી શકે. અને વિવેક જોતું હોય તો સત્સંગમાં જવું પડે. બિનો સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર તમને
વિવેક પ્રાપ્ત ન થાય, પણ સત્સંગ પ્રાપ્ત ક્યારે થાય? રામ કૃપા વિનુ સુલભન સોઈ. રામની કૃપા વગર તમને કાંઈ સુલભ ન બને. પ્રભુની કૃપા થાય તો જ આ બધું સરળ બને. બાકી વડોદરામાં રહેતા હોય તો તમે કથામાં ન આવી શકો. આખા વડોદરાને ખબર છે કાંઈ કથા છે કારેલી બાગમાં. બધા આવે છે અહીંયા? નહીં. કેમ? પ્રભુની કૃપા નથી. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજે લખ્યું, આ સંસારમાં બધી જ વસ્તુ સરળતાથી મળે, પણ 3 વસ્તુ કેવલ ભગવત કૃપાથી મળે. એક માણસનો અવતાર, આવી કથા સાંભળવાનો વિચાર, અને કથા સંભળાવનારો કોઈ માણસ મળે ત્યારે સમજવું આ પ્રભુએ કૃપા કરી મારા ઉપર. આજે પ્રભુની કૃપા થાય તો થાય. બાકી આ દુનિયામાં કામ તો ક્યાં ઓછા છે. આપણે કોઈને કહીએ ભાઈ હાલો ને કથામાં આવો ને, અરે ભાઈ કામમાંથી નવરાઈ મળવી જોઈએ ને. હવે 2 દિવસ કામ મૂકી દો. કામ મૂકો તો તમને આ કામ આવે. અને એટલું જિંદગીની નોટમાં લખી રાખજો કે તમે તમારા બધા કામ મૂકીને જો ભગવાનની કથામાં ગયા હશો તો તમારા ખરાબ સમયે ભગવાન બધા કામ મૂકીને તમારી પાસે આવશે. આ નરું સત્ય છે. તમે યોગી ચિંતા નિર્ણય રાખજો. તમે કામ મૂકીને આવ્યા છો બેવ, એટલે ભગવાન આવશે, ચિંતા કરતા નહીં. આજે મારા બેવ મિત્રો પધાર્યા છે સુરતથી, ભાઈ યોગેશ અને કેતનભાઈ. સાથે મારી હારે ભણતા અમે બધા લોકો. આજે સુરતથી કથા સાંભળવા સ્પેશિયલ આવ્યા. એમને કે 250મી કથા છે તો ચાલો અમે જઈ આવીએ. જે માણસ પોતાના કામ મૂકીને આવે છે એ માણસ માટે ભગવાન બધું કામ છોડે છે. એટલું યાદ રાખજો કે આ દુનિયામાં તમારે તમારી એક ફેક્ટરીની જવાબદારી હશે, આ દુનિયામાં તમારે તમારી 2-5 બીજી ફેક્ટરીની જવાબદારી હશે, 2-5 ખેતરની જવાબદારી હશે, તમારા 2-3 ધંધાની જવાબદારી હશે. બસ આનાથી વધારે નહીં હોય. ઠાકોરજીને તો આખી દુનિયાની જવાબદારી છે, આખી દુનિયાની. હવે માણસ પોતાની 2 ફેક્ટરીમાંથી જો નવરો ન થતો હોય તો આખી દુનિયાની ફેક્ટરી સંભાળવાની એને ક્યાંથી નવરો થાય? પણ તમે તમારી 2 ફેક્ટરીમાંથી સમય કાઢીને અહીંયા આવશો તો આખી દુનિયાની ફેક્ટરીમાંથી સમય કાઢીને તમારા માટે ઠાકોરજી આવશે. આ નરું સત્ય છે. તમે પરમાત્મા માટે સમય કાઢશો તો પરમાત્મા તમારા માટે સમય કાઢશે. નહીં તો પ્રભુ નહીં આવે. તો સત્સંગ પરમાત્માની કૃપાથી મળે, માણસનો અવતાર પ્રભુની કૃપાથી મળે, સત્સંગ કરનારો માણસ પ્રભુની કૃપાથી મળે છે. આત્મદેવ બ્રાહ્મણે એક વખતના સમય નક્કી કર્યું કે સંતાન નથી તો જીવન શું કરવું? દીકરો એક જ ભલે હોય પણ કહ્યાગ્રો હોય, સંસ્કારી હોય ને તો જીવન ધન્ય થાય. બાકી 4 હોય પણ એકે કયું ન કરતા હોય તો એ માથે ઓઢીને રોવાનું જ રહે. દીકરો નહોતો એટલા માટે થઈ અને આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવા ગયા. જ્યારે આત્મહત્યા કરવા જાય છે ત્યારે એક સાધુની સાથેનો સંગ થયો. સાધુ મળ્યા, એણે આત્મહત્યા કરતા રોક્યા છે. શું કામ એને તમારે મરી જવું છે? ભગવાને આ શરીર માંડ કરીને આપ્યું છે. આ શરીર પાછું નહીં મળે તમને. શા માટે આત્મહત્યા કરવી છે? આત્મહત્યા જેવું કોઈ પાપ નથી. વાલા ભક્તજનો, અત્યારે માણસ બહુ ટૂંકા વિચારનો થઈ ગયો છે. એક નજીવી બાબતમાં કેટલા અવળા પગલા ભરી લઈએ છે. ખાલી પોતાના પતિએ પોતાની પત્નીને પિયર જવા માટે કીધું હમણાં નહીં પચ જવાનું છે તો બીજે દિવસે સમાચારમાં આવે કે પિયર જવાની ના પાડતા પત્ની ખાધો ગળા ફાંસો. શું? શા માટે? જિંદગીમાં એક મક્કમતા રાખજો કે મારો સમય ગમે તેટલો ખરાબ આવશે, મારી હારે ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, પણ જિંદગીમાં હું આત્મહત્યાનો વિચાર નહીં કરું કોઈ દિવસ. ખરાબ હલકો વિચાર નહીં કરું કોઈ દિવસ. શું કામ મરી જવું છે? અને મરવાનો વારો આવે ને ત્યારે ઠાકોરજીને કેવું, ઠાકોરજી મારું મૃત્યુ તમે જેમ લખ્યું હોય એમ,
મારી કૃપા એટલી કરજો મારા ઉપર કે જ્યારે મારું મૃત્યુ હોય ત્યારે હું હસતા હસતા જતો હોઉં અને આખું દુનિયા રડતી હોય મારી પાછળ. મારા મૃત્યુથી દુનિયા રડવી જોઈએ, પણ દુનિયા ત્યારે રડશે જ્યારે તમે સારા કામ કર્યા હશે, સારું જીવન જીવ્યા હશો ત્યારે. કોક દી દાન પુણ્ય કર્યા હશે, ક્યાંક કથા વાર્તામાં ગયા હશો, તો દુનિયાને રોવાનું કામ લાગશે કે તમારા વગર આ ભૂખ્યાઓને કોણ અનાજ આપવા જાહે, તમારા વગર દાન કોણ કરશે. બાકી રોજ મંદિરે જે નવા ચપ્પલ પહેરતા હશો તો પછી એને કેમ ગાવું? એક જણો એક બે મિત્રો હતા ને, એક મિત્ર આવ્યો, આમ સરસ મજાના બૂટ પહેરીને આવ્યો. મિત્રે કીધું આ તે કઈ દુકાને લીધા? એ કે મંદિરે દર્શને ગયો હતો. હવે એનું કેમ રોવું એ તો મને કયો. તમારા વગર મંદિરે બૂટ કોણ ચોરવા જાહે એમ? કામ એવા કરજો વાલા ભક્તજનો કે આપણી પાછળ જીવનારા માણસને આપણા નામથી રડવાનો આનંદ થાય. ઓહો, આવું રડવું પડે છે આપણે. બેનો ઓલા રડતા હોય તો નથી ના, પરાણે પરાણે તો યા મોલો આમ એ કેટલું આમ તમે જુઓ, એને અંદરથી આવડે. બાકી એના કોઈ દી કે ટ્યુશન ક્લાસીસ જોયા તો આવડી જ જાય ને. પણ એમાંય ઘણા હોય એવા, એ આગળ આગળ માહિતી આપતા હોય, હવે તારે આમ કરવાનું છે, હવે તારે આમ કરવાનું છે. ખેર એ બધું છોડો, એ તો ઘણી યાત્રા બાકી છે આપણી. આત્મદેવે જ્યારે આત્મહત્યાનો વિચાર કર્યો વાલા ભક્તજનો, મહાત્માજીએ કહ્યું છે કે ભાઈ આ મોંઘો અવતાર માંડ કરીને મળ્યો છે, આ સંસારમાં શું કામ મરી જવું છે? તો કે મારા દીકરો નથી. સાધુએ કહ્યું તો સારું થયું, ભગવાનની કૃપા તારા ઉપર, ભગવાનને દીકરો ન આપ્યો. આત્મદેવ કહે છે કે મહારાજ તમે સંન્યાસી ને અમે સંસારી. સંન્યાસીને સંસારીના દુઃખની ખબર ન હોય. દીકરો ન હોય તો શું કામમાં જીવવું જોઈએ? મહાત્માજી પૂછ્યું દીકરાનું કામ શું છે તારી? તો કે પેલા તો કે દીકરો ન હોય તો મારા મર્યા પછી પિંડદાન કોણ કરે? હું મરી જઈશ પછી મારું પિંડદાન કોણ કરશે? વાત એ સાચી છે કે મહારાજ દશરથના મૃત્યુ પછી ભગવાન રામ હતા તો એણે પણ પિંડદાન કર્યું હતું. બ્રહ્મના બાપ હોવા છતાં પણ એનું પિંડદાન આવશ્યક હતું. અત્યારે સમાજમાં એટલો બધો, આપણો સમાજ એટલો બધો ભણી ગણીને આગળ વધી ગયો નથી, આગળ દોડી ગયો છે. એટલો બધો આગળ વધી ગયો, શાસ્ત્રની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરી નાખ્યું. માણસોએ બેસણું કાઢી નાખ્યું. માણસોએ સ્મશાન યાત્રામાં 2-5 જણા ઘરના જઈને બાળી આવે. માણસોએ આ ઉત્તર ક્રિયાઓ બંધ કરી દીધી. વાલા સ્વજનો, શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું ને એ પણ મહાન પાપ છે. જે શાસ્ત્રએ આપણને આજ્ઞા કરી છે કે તમારે 12મા દિવસેની ઉત્તર ક્રિયા કરવી જોઈએ, એનું શ્રાદ્ધ કર્મ જ કરવું જોઈએ, એનું પિંડદાન કરવું જોઈએ, તો આપણે કરવું જ જોઈએ. પછી મુક્તિ મળે કે ન મળે એ એના નસીબની વાત છે. વરસાદ આવે અને પછી ખેતરમાં વાવણી કરવા જવું જોઈએ. વાવ્યા પછી આપણે ચિંતા ન કરવાની હોય આ ઉગશે કે નહીં ઉગે, એ તો ઠાકોરજી જાણે. અમે તો છૂટા હાથે વેર્યા છે દાણા અનાજના. અમે તો છૂટા હાથે વેર્યા છે અનાજના દાણાઓને. હવે તો ધરતી જાણે ને જાણે ગગન. આ આકાશ જાણે કે આ ધરતી જાણે. અમે તો દાણો વાવી દીધો છે. દીકરાનું ભૂત મૂકી દો. હવે આત્મદેવ કહે છે કે મહારાજ પૂમ નામના નરકમાંથી તારે કોણ મને? પુત્ર ન હોય તો કોણ તારશે? તો કહે છે દીકરાઓ શ્રાદ્ધ કરે અને મુક્તિ મળી જાય એવી નઠારી આશા લઈ અને જીવોમાં દીકરાઓ તો
પિંડદાન કરે તો કરે, નહીં તો હવે સમય બદલવા આવ્યો છે, યુગ પરિવર્તિત થઈ રહ્યો છે. અને આ યુગના, આ પરિવર્તન યુગના આ સમયમાં દીકરાઓ પિંડદાન નહીં કરે, તમારી મુક્તિ કેમ થાય? આ કથા આપણને ઉપદેશ કરે છે કે આપણા મર્યા પછી દીકરાઓ પિંડદાન કરે એના કરતાં આ પંચમહાભૂતના પિંડથી ખૂબ ઠાકોરજીની સેવા કરીને જાઓ. આ પિંડદાન તમારી હાથે કરતા જાઓ. આ પિંડ ઠાકોરજીને અર્પણ કરતા જાઓ. આ પિંડથી તમે ભગવાનની સેવા કરો. આ પિંડથી એવા સારા કામ કરો કે પિંડદાન જાતે થઈ જાય તમારું. ખાલી ઘઉંના લોટના અને ચોખાના લોટના પિંડ બનાવવા એ જ પિંડ ન કહેવાય. આ પંચમહાભૂતના પિંડથી આવી કથાઓમાં માંડવો વાળવા વયા જાય ને, એ તમારું જાતે પિંડદાન કર્યું તમે. બેઠક વ્યવસ્થાને સંભાળીએ ને, એ પણ એક તમારું પિંડદાન છે. મહાત્માજી બહુ સમજ્યા પણ ન સમજ્યાના અંતે એક ફળ આપ્યું. લાતો કે ભૂત બાતો સે નહીં માન રહે. ફળ આપ્યું. ફળ આપીને કહ્યું તમારા પત્નીને ખવડાવજો, ભગવત કૃપાથી સંતાન થશે તમારે ત્યાં. આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવ્યા છે. ધુંધુલી નામની પત્ની છે. ધુંધુલી એટલે ધૂમ ધૂમ કરોતી ઇતિ ધુંધુલી. જે ધુંધુલી છે એ ધુંધુલીને મહાપુરુષોએ તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ કીધી છે. ન કરવાના વિચારો કરે એવી બુદ્ધિ એટલે ધુંધુલી છે. હાથમાં ફળ રાખીને વિચાર કર્યો કે આને ખાઈશ તો ગર્ભવતી બનીશ, મારે ક્યાંય અવાય નહીં જવાય, કંઈ કામ નહીં થાય. એટલે એણે ફળ ન ખાધું, ફળ ગાયને ખવડાવ્યું અને એની બેન સાથે નક્કી કર્યું કે તું મને બાળક દે, હું તને પૈસા આપી દઉં. એની બેનના ઉદરમાં એક બાળક હતું. એ બાળક લઈ લેવાના નક્કી કર્યું, પૈસા આપવાનું નક્કી કર્યું. આત્મદેવને છેતર્યો. સમય વ્યતીત થયો અને ધુંધુલીના બેનના ઘરે દીકરાનો જન્મ થયો. એ બાળક ધુંધુલીને આપ્યું. ધુંધુલીએ કહ્યું કે આપણે ત્યાં દીકરો થયો છે. આત્મદેવ તો રાજી થઈ ગયા. નામ પાડવાનો સમય થયો તો આત્મદેવે કહ્યું કે આ મારો દીકરો છે એટલે આનું નામ મારા નામ ઉપરથી રાખીશું. ધુંધુલી કીધું ના હો, દીકરો મારો છે એટલે નામ તો મારા ઉપરથી જ રહેશે. મારું નામ ધુંધુલી છે, આનું નામ ધુંધુકારી જ રહેશે. નામ ધુંધુકારી પાડ્યું. પરધનમ, બીજાઓનું ધન હરી લે, બીજાઓના સ્ત્રીઓનું હરણ કરે, આનું નામ છે ધુંધુકારી. સમય વ્યતીત થયો. 3 મહિના ગયા અને જે ગાયને ફળ ખવડાવ્યું હતું એ ગાયને એક દીકરાનો જન્મ થયો. વાછડાનો નહીં હો, બાળકમાં દીકરો જન્મે છે. અને દીકરાના કાન ગાયના કાન જેવા હતા. એકના બદલે 2 દીકરાઓ મળ્યા એટલે આનંદ થઈ ગયો. અને એને લઈ બીજા દીકરાનું નામ પાડ્યું ગોકર્ણ. 2 મોટા થયા, યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. ત્યારબાદ એ બેને વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા. એમાં ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા અને ધુંધુકારી મહાખલ બન્યો. સ્નાન શોચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધવર્ધિતિ દુષ્પરિગ્રહ કરતા ચ શવહસ્તેન ભોજનમ. સ્નાન શોચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધ વર્ધિતો. ગોકર્ણ મહારાજ જ્ઞાની બન્યા અને ધુંધુકારી મહાશઠ મડદાના હાથનું ભોજન ખાય છે. શવ હસ્તેન ભોજન. હવે આપણને વિચાર આવે મડદા કઈ પીરસવા આવે તેના હાથે ખવાય, પણ અહીંયા અધ્યાત્મ અર્થ એવો છે જે માણસના શરીરના આ હાથથી કોઈ દી સારું કામ ન થયું હોય એવાના હાથે જમવું એ પણ મડદાના હાથનું ભોજન છે. જેણે કોઈ દી સારું કામ જ ન કર્યું હોય એનું જીવન મડદા જેવું છે. સ્નાન બરાબર કરતો નહોતો. શાસ્ત્રમાં સ્નાનના 3 ભેદ છે: ઋષિ સ્નાન, માનવ સ્નાન અને રાક્ષસ સ્નાન. બહુ સાવધાનીથી સાંભળજો બધા. 3 પ્રકારના સ્નાન છે. હવે તમે કયું સ્નાન કરો છો એ તમારા હાથ નથી ઊંચો કરવાનો, પણ તમારી જાતે નક્કી કરવાનું છે કે આપણે હેમાં આવીએ છીએ.
કોઈએ હાથ ઊંચો નથી કરવાનો. આકાશમાં તારા દેખાતા હોય એવા સમયે સ્નાન કરે, એ બ્રહ્મ મુહૂર્તમાં જે સ્નાન કરે એ ઋષિ સ્નાન છે. આકાશમાં તારા દેખાતા બંધ થઈ જાય અને સૂર્ય હજી ઉદિત ન થયો હોય, સૂર્ય દેખાતો ન હોય પણ તારાઓ દેખાતા બંધ થઈ ગયા હોય, આવા સમયે સ્નાન કરે એ માનવ સ્નાન છે. અને ભગવાન સૂર્યનારાયણ એમ ઉપર આવે તે ગેલેરીમાં ઊભો ઊભો, અમુક જણા તો ગેલેરીમાં નહીં રોડ ઉપર ઊભા બ્રશ કરે, જાણે એ એક જ બ્રશ કરતો હોય, આપણે ખબર જ ન પડતી બ્રશ શું કહેવાય. હમણાં એક મેં દ્રશ્ય જોયું હતું, હવે મને ગામનું નામનું ભૂલી ગયો, રિસેન્ટ હજી થોડા દિવસ જ થયા છે. હું બરાબર ગાડીમાં બેઠો હતો અને અમે જતા હતા યાર, એક જણો એના ભાઈબંધની ગાડી બંધ પડી ગઈ હતી, તે વાહે સાયલેન્સરની વાહે આમ પગ ભરાવીને એ પાછો એની ગાડી હાંકતો હતો, બીજી એક ગાડીમાં પોતે હાંકતો હાંકતો આગળની ગાડીને ધક્કો દઈને પેટ્રોલ પંપે કે ગેરેજમાં લઈ જતા હશે. પણ જે ઓલો વાહે બેઠો બેઠો હાંકતો હતો ને એ મોઢામાં બ્રશ લઈને પાછો એકાઈ થામ, એટલે ગાડી ઉપર શું માણસો છે. જે વસ્તુ જે જગ્યાએ શોભે ને ત્યાં સારી લાગે. દિવસ ઉગ્યા પછી સ્નાન કરે એ રાક્ષસી સ્નાન છે. પણ આપણે તો જેમ હવાર થાય એમ ગોદડું વધારે તાણ કરે. કોઈ આ છે ને આ જનરલ છે હો, હા આ પાઘડીની દુકાન છે, કોઈએ પહેરી ન લેવી. હવે ઘણા લોકો સવારે વહેલા ઉઠીને બ્રશ કરીને પછી હોઈ જાય, નાઈન હોઈ જાય પાછા. અરે ઘણા તો શિયાળામાં રાતે નાઈન પછી હોય કે સવાર નાવું નહીં કે અરે તારી ભલી થાય. મને તમારા કોઈની ખબર નથી તમે કેટલા વાગે સ્નાન કરો છો. હું ખાલી આ તો અહીંયા શાસ્ત્રમાં બતાવ્યું છે, ઋષિ સ્નાન, માનવ સ્નાન અને રાક્ષસ સ્નાન. તમે જેમાં આવો છો તમારે વિચાર લેવાનો કે આપણે એમાં આવીએ છીએ. પણ એટલી મને ખબર છે કે આમાંથી લગભગ 99% ઋષિમાં તો નહીં આવતા હોય, ઋષિમાં નહીં હોય. માનવમાં કદાચ 30%, બાકી 70% તો બધા આમ જુઓ એને નિરાતવાળા છે. લલિતભાઈ નિરાતવાળા હાવ. પણ કંઈ વાંધો નહીં, હું એવું નહીં કહું તમે દિવસ ઉગ્યા પછી જ નાજો, પણ કદાચ તમે દિવસ ઉગ્યા પછી નાવ છો, દિવસ ઉગ્યા પછી બ્રશ કરો છો, પણ આ સ્નાન કર્યા પછી ભલે દિવસ ઉગી ગયો હોય પણ તોય ભગવાનના નામની એક માળા તો રોજ ફેરવીને જ જાજો હો. ઠાકોરજીની માળા ફેરવજો વાલા ભક્તજન. જે માણસ રોજના માટે એક ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા ફેરવે અને રોજના માટે એક દામોદર સ્તોત્રનો પાઠ કરે, એના જીવનમાં દુઃખ શું છે એને કોઈની ખબર નહીં પડે. જે ભગવાન આરે સતત જોડાયેલો છે, પ્રભુ સાથે જોડાયેલો છે. સ્નાન પણ સરખું નહોતો કરતો. એમાં 5 ઇન્દ્રિયોમાં ફસાયો માણસ અને ઘરની પોતાના મા બાપની સંપત્તિ માંડ્યો વાપરવા. સંપત્તિ વાપરતો ગયો. મા બાપ ના પાડે તો મા બાપને રડાવતો ગયો. ને એક વખતના સમય બાપ આત્મદેવે ના પાડી સંપત્તિ નથી તો બાપની છાતીમાં પાટું મારી અને ધરતી પર પછાડી દીધો. જેવો બાપ ધરતી પર પડ્યો એવા સમયે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે સંસારમાં કોઈ દીકરા કે કોઈ મા બાપ, આ સંસારમાં કોઈ કોઈનું હોતું નથી. આ તો ખાલી નાહકનું ભૂત વળગ્યું છે. આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારી ઘરવાળી ને આ મારી માત છે. એલા મુવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી
રે કોઈ કોઈનું નથી રે. કેટલા યુગોથી આ ગીત ગવાતું હતું, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આપણે આમ નીકળ્યા હોય ને તો આપણે કહીએ આ ખોટું ગીત ગાય બાયું હાવ. સાવ ખોટું ગીત ગાય છે. પણ હમણાં કોરોનામાં સાબિત થઈ ગયું કે આ ગીત સાચું હતું, કોઈ કોઈનું છે જ નહીં. બધાએ ભગવાન ભરોસે મૂકી દીધા. ઘોડા ઉપર બેહીને તેડવા ગયો હોય પત્નીને, એને રિક્ષામાં બેહીને જોવા નહોતો ગયો, દવાખાનામાં હોય ત્યારે. જવા દે, છોડો. મુંચા જ્ઞાન પ્રજારૂપમ કર્મણો બલિષ્ઠો કર્મણા ગતિ. આ સંસારમાં આ બધું જ છોડી દો. અને ત્યારે એને યાદ આવ્યું, સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. કોણ દીકરા, કોણ ધન, આ તો બધી માયા હતી. અને પછી આત્મદેવ બ્રાહ્મણ એના દીકરા ગોકર્ણ મહારાજ પાસે ગયા. એને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ હવે. ગોકર્ણ મહારાજે રસ્તો આપ્યો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણાન અન્યસ્ય દોષ વિમુચિંતનમાશુવા સેવા કથારસમહો પિતાજી, ધર્મને ભજો, આ વ્યવહારિક ધર્મને છોડી દો. પિતાજી, સંતોની સેવા કરો. સેવસ્વ સાધુ પુરુષાન, કામ તૃષ્ણાઓને તોડી નાખો. જહી, બીજાના દોષ અને ગુણ આ બે જોવાનું બંધ કરી દો. અને સતત ભગવાનના નામનું રસ પીવો. ભગવાનના નામની કથાને સાંભળો. દીકરાના આ બે વાક્યોને લઈ આત્મદેવ બ્રાહ્મણ નદીના કિનારે જઈ ભાગવતજીના 10મ સ્કંદના પાઠ કરતા 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 એક વખતના સમય ધન્ય બની ભગવાનના ધામમાં વ્યા ગયા. આ બાજુ ધૂંધુલીને મારતો હતો દીકરો, એટલે એક વખત ધૂંધુલીએ પણ દીકરાને ખબર ન પડે એમ રાત્રિના સમયે માં પણ નીકળી ગઈ. માં નીકળી ગઈ ઘરમાંથી. હવે તો કોઈ હતું નહીં. 5 ગણિકાઓને પોતાના ઘરમાં લઈ આવતો થઈ ગયો. કુલટા સ્ત્રીઓને ઘરમાં લાવ્યો. એટલે આ દ્રશ્યને જોઈ અને ગોકર્ણ મહારાજે નક્કી કર્યું કે આ કુલટા સ્ત્રીઓ અહીંયા આવે છે અને આનો સંગ મને લાગી જાય અને મારું જીવન આખું બગડી જાય, એના કરતા લાવ હું નીકળી જાઉં ઘરમાંથી નીકળી જાય છે. યાત્રાએ ગયા. આ બાજુ ધંધુકારી સ્ત્રીઓના એ સંગમાં ફસાયો. જે માણસ એક સ્ત્રીના સંગમાં ફસાય ને એ ક્યારે બાર નથી નીકળી શકતો. આ તો 5-5 ફંદામાં ફસાઈ ગયો. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ 5માં ફસાઈ ગયો. એકમાંથી છૂટી ન શકે, 5માં ફસાણો. એ 5ના માટે થઈને રાજાનો ખજાનો તોડ્યો. અને એ સ્ત્રીઓને ખબર પડી કે આણે ખજાનો તોડ્યો છે. એટલે સ્ત્રીઓએ એને હાથ પગથી બાંધી દીધો. દોરડાથી હાથ અને પગ બાંધ્યા. ગળામાં દોરડું નાખ્યું, પણ ધુંધુકારી મળતો નથી. કારણ કે જેની કર્મની ગતિ સારી ન હોય ને એનું મરણ કોઈ દી સારું ન થાય. વાલા ભક્તજનો, જેને કામ સારા ન કર્યા હોય એને મરણ સારું ન આવે. ભગવાનને એટલી પ્રાર્થના કરજો કે ઠાકોરજી બીજું કાંઈ સુધરે કે ન સુધરે, મારું મૃત્યુ મંગલ બને એવું જીવન મારું બનાવજો. મારું મરણ સુધરી જાય. મારા મૃત્યુના સમયે હું તમને યાદ કરું. ગણિકાઓએ લોભની અંદર એને માર્યો છે. અને આ સંસારમાં લોભ ક્યારે હું કરે નક્કી નહીં. લોભ તમને કેટલું હું કરાવે નક્કી નહીં. લોભ એ પાપનું મૂળ છે. જિંદગીમાં લોભ ન કરશો, કરકસર કરવી. 1 રૂપિયામાં હાલતું હોય તો ત્યાં 1.25 રૂપિયો વાપરવો નહીં. 1 રૂપિયામાં કામ થઈ જતું હોય તો 1.25 રૂપિયો ન વાપરવો. આપણા વડીલો કહેતા, હાથ ભાંગો હોય ને ભાઈ ઈ હાજો થાય, પગ ભાંગો હાજો થાય, પણ રૂપિયો ભાંગો હાજો ન થાય. આપણા વડીલો આવી કહેવત કહેતા.
સંપત્તિ